સોશિયલ મીડિયાના જમાનામાં જો તમે પણ અજાણી મહિલાઓના મેસેજ જોઈને હરખાઈ જતા હોવ તો સાવધાન થઈ જજો, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં રૂપ સુંદરીઓ આડા સંબંધોની લાલચ આપીને બોડા લોકોને કઈ રીતે બરબાદ કરી રહી છે તેનો એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે। ડીસા પંથકના ખેડૂતને પહેલા વોટ્સએપ મેસેજથી પ્રેમની જાળમાં ફસાવવામાં આવ્યો, પછી ગેંગના ગુંડાઓએ તેનું અપહરણ કર્યું, મેથી પાક જખાડ્યો અને લાખો રૂપિયા પડાવી લીધા। પરંતુ પોલીસે જે રીતે ફિલ્મી ઢબે છટકું ગોઠવીને આ ગેંગના સાગરીતોને દબોચ્યા છે તે વાર્તા કોઈ બોલિવૂડ પિક્ચરથી કમ નથી। નમસ્કાર, ગુજરાત BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। બનાસકાંઠા જિલ્લામાં હની ટ્રેપની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। આ વખતે શિકાર બન્યો છે ડીસા પંથકનો એક બોડો ખેડૂત, નામ છે હેમતાજી ધનાજી પટેલ। વાર્તા શરૂ થાય છે 5 જૂનના રોજ, જ્યારે હેમતાજીના મોબાઈલ પર એક અજાણી મહિલાનો મેસેજ આવે છે। મેસેજ કરનાર પોતાનું નામ કિરણ જણાવે છે। મીઠી મીઠી વાતો કરીને કિરણ આ ખેડૂતને પોતાની પ્રેમજાળમાં એવો ફસાવે છે કે ખેડૂત હોશ ગુમાવી બેઠા છે। આ જોઈને કિરણે હેમતાજીને પાલનપુરના બાદરપુરા નજીક મળવા બોલાવ્યો। ખેડૂત જેવા ત્યાં પહોંચ્યા એટલે કિરણ તેની બેનપણી પૂજા સાથે હાજર હતી। બંને મહિલાઓ ખેડૂતની કારમાં બેસી મોલમાં ખરીદી કરવા ગઈ અને ત્યારબાદ વોટ્સએપ પર જ હોટલમાં જવાની લાલચ આપી। પાલનપુરની એક ખાનગી ગેસ્ટ હાઉસમાં લઈ ગઈ, જ્યાં ગેંગે ખેડૂતના આપત્તિજનક ફોટા અને વિડીયો શૂટ કરી લીધા અને ખેલ તો હવે શરૂ થવાનો હતો, કારણ કે ગેસ્ટ હાઉસથી નીકળી બંને મહિલાઓએ ખેડૂતને વડગામ તરફ જવા કહ્યું। જેવી કાર લાલાવાડા ચોકડી નજીક પહોંચી કે પૂર્વ આયોજિત કાવતરા મુજબ હની ટ્રેપ ગેંગના 4 સાગરીતો રસ્તામાં જ આવી પહોંચ્યા। તેમાંથી એક શખ્સે કિરણ મારી બહેન છે તેમ કહીને કારમાં જ ખેડૂત હેમતાજીને રીતસરનો મેથી પાક જખાડી દીધો। એટલું જ નહીં, આ ગુંડાઓએ ખેડૂતનું તેની જ કારમાં અપહરણ કર્યું, અલગ અલગ જગ્યાએ ફેરવીને 10 લાખ રૂપિયાની ખંડણી માંગી। આખરે 5 લાખમાં પતાવટ નક્કી થઈ। ડરી ગયેલા ખેડૂતે તાત્કાલિક 54,000 રૂપિયા રોકડા આપ્યા, પણ ગુંડાઓએ ખેડૂતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આંચકી લીધા અને ધમકી આપી કે 4.5 લાખ રૂપિયા આપીને જ ડોક્યુમેન્ટ લઈ જશે। ગુંડાઓની ચુંગાલમાંથી છૂટ્યા બાદ પીડિત ખેડૂત સીધો ગઢ પોલીસ મથકે પહોંચ્યો। આપવીતી સંભળાવી પોલીસે 2 મહિલાઓ સહિત 6 લોકો સામે ગુનો નોંધ્યો, પરંતુ આરોપીઓ શાણા હતા તેમને પકડવા માટે ગઢ પોલીસે ફિલ્મી ઢબ અપનાવવી પડી। પોલીસે ખેડૂત પાસે જ ગુંડાઓને મેસેજ કરાવીને 4.5 લાખ રૂપિયા લેવા માટે ડીસાની એક હોટલ નજીક બોલાવ્યા। જેવા ગેંગના 4 સાગરીતો મયુર રાઠોડ, કમલેશ મોચી, અજય પટણી અને તેજસ સોની હોટલ નજીક રૂપિયા ભરેલી બેગ લેવા આવે કે તરત જ આજુબાજુના સાદા કપડામાં ગોઠવાયેલી પોલીસે ત્રાટકીને 4 ગુંડાઓને રંગે હાથ દબોચી લીધા। પોલીસે તેમની પાસેથી હથિયાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા। સમગ્ર મામલે આવેલી પોલીસ પ્રતિક્રિયા પર નજર કરીએ। બનાસકાંઠા જિલ્લામાં અત્યારે હાલમાં જે અપહરણ અને લૂંટ અને હની ટ્રેપના જે ગુનાઓ છે એ બાબતે ત્વરિત આરોપીને પકડી પાડવા માટે અને જે ભોગ બનનાર છે ને ન્યાય આપવા માટે માન્ય બનાસકાંઠા રેન્જ આઈજી શ્રી સીતા રાઠોડ મેડમ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા સૂચના કરવામાં આવેલી હતી। એ સૂચના અન્વયે જ્યારે 8/6/2026ના રોજ 12:30 થી 17:30ના સમયગાળામાં બાદરપુરાના જે પાટિયા છે, જે ગઢ પોલીસ સ્ટેશનની હદ આવે છે, પાલનપુર તાલુકાનો વિસ્તાર છે, ત્યાં ગુના કાવતરાના ભાગરૂપે અપહરણ હની ટ્રેપના જે ષડયંત્રના ભાગરૂપે જે ફરિયાદી છે, જે આરોપી કિરણ, તેમને જે ફરિયાદી જે છે એમના મોબાઈલમાં વોટ્સએપ પર વાત કરીને એની સાથે વાર્તાલાપ કરી અને વિશ્વાસ કરીને મિત્રતા બાંધી હતી અને જે બાદરપુરા પાટિયા છે ત્યાં તેમને બોલાવ્યા હતા। ત્યાં બોલાવીને જે આરોપી કિરણ અને બીજી મહિલા મિત્ર પૂજા શેટ્ટી, આ બંને મહિલાઓ ત્યાં બાદરપુરા હાઈવે રોડ પર આવી હતી અને ત્યાંથી તેમને ગાડીમાં બેસાડ્યા હતા। ત્યાંથી તેઓ ડીમાર્ટ છે ત્યાં શોપિંગ કરવા માટે પણ ગયા હતા અને ત્યાંથી પછી એ લોકો જે કેપલ હોટલની બાજુમાં જે રાજાજી ગેસ્ટ હાઉસ છે ત્યાં તેમને લઈ જવામાં ત્યાં ગયા હતા અને ત્યાંથી તે વડગામ મૂકવા જવાનું કહીને આ દરમિયાન તેમના જે હની ટ્રેપની જે મહિલાઓ છે એમના જે પુરુષ મિત્ર જે 4 છે, તે જે સોની, મયુર રાઠોડ, કમલેશ મોચી, અજય પટની, તેઓને બોલાવીને અને જે ફરિયાદી છે એમને જાગ ધમકી આપી અને બ્લેકમેલ કરીને તેમના પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આ દિવસે તેમને ફરિયાદી પાસેથી
₹54,000 રૂપિયા લઈ લીધા હતા અને ફરિયાદનું અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ ફરાવ્યા હતા. અને આ બાબતે જો ગઢ પોલીસને જાણ થાય છે, ગઢ પોલીસ દ્વારા આ બાબતે આ ઘટનાનું વેરીફાઈ કરીને અને આ હની ટ્રેપનો ગુનો બનતો હોય આ બાબતે આરોપી પકડવા ખૂબ જરૂરી હોય તો ગઢ પોલીસ સ્ટેશન પીઆઈ અને તેમની ટીમ દ્વારા જે બાકી જે ₹4.5 જે પાપવાના બાકી હતા એ બાબતે છઠ્ઠું ગોઠવીને અને કેસ ફિલ્ટર કરીને ડીસાની જે ડીસા હોટલ છે, દીપક હોટલ, ત્યાં પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી. અને વોચ રાખીને જ્યારે આ જે આરોપીઓ છે એ તેઓ જ્યારે ત્યાં કોઈ ગાડીમાં પૈસા લેવા જ્યારે આવ્યા હતા એ બાબતે ફરિયાદી દ્વારા પોલીસને ઇશારો કરતા તરત એ આઈડેન્ટિફાઈ કરીને આરોપીઓને તમામને ઉઠાવી લેવામાં આવ્યા હતા. અને આ બાબતે 50,000 જેટલા રોકડ રકમ તેમના પાસેથી જે એમને આમના પાસેથી ફરિયાદી પાસેથી લીધી હતી તે રિકવર કરવામાં આવી હતી. તદુપરાંત તેમના જે મોબાઈલ છે જેના આધારે કોમ્યુનિકેશન કર્યું છે એ પણ આપણે મુદ્દામાલ તરીકે રિકવર કરેલા છે. અત્યારે હાલમાં પોલીસ દ્વારા આરોપી તેજસ કુમાર ઉર્ફ ટોની રમજીભાઈ પનાજી જાતે સોની જે ડીસા બનાસકાંઠાના રહેવાસી છે, મયુરકુમાર જીતેન્દ્રભાઈ રાઠોડ જે ડીસા બનાસકાંઠાના રહેવાસી છે, કમલેશભાઈ પ્રભુભાઈ મોચી જે ડીસા બનાસકાંઠાના રહેવાસી છે, અજયભાઈ ગણપતભાઈ જાતે પટની જે ડીસા બનાસકાંઠાના રહેવાસી, તેઓને પોલીસે અરેસ્ટ કર્યા છે. તેમને જે ચમકથી ધારદાર જે ચપ્પુવાળું જે હથિયારનો જે ઉપયોગ કર્યો છે તેનાથી ધાકધમકી આપી છે તેને પણ પોલીસ દ્વારા મુદ્દામાલ તરીકે રિકવર કરેલું છે. તદુપરાંત આ આખી કામગીરીમાં જે ગઢ પોલીસની જે આખી ટીમ જોડાઈ છે જેમાં PI વસાવા, PSI DJ રાજપૂત, ASI પ્રવીણભાઈ, નાનજીભાઈ, સેવંતીભાઈ, વિજયકુમાર, ચેતનસિંહ, કમલેશભાઈ, લાખાભાઈ, આશાબેન અને બેચરભાઈ જે આખી સમગ્ર ટીમ આ કામગીરીમાં જોડાઈ હતી. બનાસકાંઠા પોલીસ તમામ બનાસકાંઠાના રહેવાસીઓને અપીલ કરે છે કે આવા હની ટ્રેપના કોઈ પણ બનાવ હોય તો હિંમત રાખીને પોલીસનો સંપર્ક કરો. આવા લેભાગુ તત્વોનો સંપર્ક ટાળવો અને જો આવો કોઈ લેભાગુ તત્વો જો આપને બ્લેકમેલ કરે છે તો તાત્કાલિક બનાસકાંઠા પોલીસનો સંપર્ક કરવો. અને જે વોટ્સએપમાં અને સોશિયલ મીડિયામાં જે આપને જો લાગે છે કોઈ મેસેજ કરે છે, હની ટ્રેપ કરવાનો ટ્રાય કરે છે તો આવા તત્વોથી પણ દૂર રહેવા માટે બનાસકાંઠા પોલીસ આપ સર્વેને અપીલ કરે છે. આભાર. પોલીસે આ 4 શખ્સોને તો પકડી લીધા, પરંતુ આ હની ટ્રેપનો મુખ્ય ચહેરો એટલે કે કિરણ અને પૂજા નામની બંને માયાવી સુંદરીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પાલનપુરના ડીવાયએસપી ડોક્ટર જિગ્નેશ ગામિતના માર્ગદર્શન હેઠળ પોલીસ આ બંને મહિલાઓને શોધવા ચક્રો ગતિમાન પણ કર્યા છે. પરંતુ આ કિસ્સો એ તમામ લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ અજાણ્યા પાત્રોના મોહમાં આવીને પોતાની આબરૂ અને કમાણી દાવ પર લગાવી દે છે. હની ટ્રેપના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે, એટલે અત્યારે સાવધાન રહેવું જ એક સલામતી તમારા માટે છે. કારણ કે ગમે ત્યારે ગમેનો મેસેજ આવે તેમની સાથે વાત કરવી આપણે ક્યારેક જોખમમાં નાખી દેતી હોય છે. આ કિસ્સાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વધુમાં વધુ શેર કરજો જેથી આવી ગેંગના ચુંગાલમાંથી લોકો બચી શકે. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.